વાત આગળ કરીએ સુરતની જે કાપોદ્રાના કારખાનામાં બ્લાસ્ટ થતા 2ના મોત થયા। ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા કારખાનામાં આગ લાગી। ત્રીજા માળનો પતરાનો શેડ તોડી ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું। ફાયર વિભાગે કારખાનામાંથી કુલ 11 લોકોને બચાવ્યા। 2 લોકો જેમાં ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જો કે ત્યાં તેમનું મૃત્યુ થયું। આગ બુઝાવવા જતા ફાયરનો એક કર્મચારી પણ દાઝ્યો। ફાયર વિભાગે તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। કારખાનામાં એલપીજી ગેસના 3 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો। ફાયર વિભાગે કારખાનામાંથી 8 સિલિન્ડર જપ્ત કર્યા છે। ગેરકાયદે ગેસ રિફિલિંગના કારણે બ્લાસ્ટ થયાની આશંકા છે। સવારે 5:30નો બનાવ છે। આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે। ખાતા નંબર છે 4647। તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતાં ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી। ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલું છે, જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે। અને ખાતા છે બંને 46 અને 47, જેમાં ત્રીજા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે। જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે, જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલ હતા। એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે, અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજા અને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે। આગ ઓલાવતા દરમિયાન અમારે એક ફાયર માર્શલ છે જેને નોર્મલ ઈજા થયેલ છે, હાથમાં લાગેલ છે, તો એને પણ અમે સ્વિમેર રવાના કરેલ છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, જે આગ લાગી હતી, ત્રીજા માળનો શેડ તોડીને લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, કેવી રીતે આગ લાગી? શું ખરેખર ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું હતું? શું જાણકારી મળી છે? ये समग्र घटना सूरतना कापोद्रा विस्तारमा आवेला ભરતનગર ખાતે બનેલા બ્લાસ્ટ છે, જ્યાં 5:30 વાગ્યાના ગણેશના સમય દરમિયાન ફાયર વિભાગને હાથમાં ફોન મળ્યો હતો કે ઘર મકાનની સાથે ભરતનગર પહોંચેલી ફાયર વિભાગની ટીમ છે, જે ખાતાના અંતરના ભાગે પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે। બાકી જે બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયા, જેના કારણે ફાયર વિભાગે સમય સૂચકતા વાપરી અને બ્લાસ્ટની ઘટના બાદ બનેલી આ ઘટના ઉપર કામ કરવા માટે પાણીનો સતત મારો ચલાવ્યો છે। એટલું કહે, પરંતુ ફાયર વિભાગને આગ ઉપર કાબુ મેળવવામાં ઘણી જહેમત ઉઠાવવી પડી હતી। જ્યારે વોટર ફ્લો પર પસાર 11 લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું, જેમાં ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 9 લોકોને નાની મોટી ઈજા થતા સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જોકે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંતર્ગત કચરામાં ગેરકાયદેસર શહેર બનાવવામાં આવ્યું છે, અને ત્યાં ક્યાંક એ ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રિફિલિંગ કરવામાં આવતું હોવાની શંકાઓ હાલ ઉઠી રહી છે, કારણ કે અહીંથી જે 11 જેટલા ગેસ સિલિન્ડરો છે તે મળી આવ્યા છે, અને આ ગેસ સિલિન્ડરો પૈકી 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા છે। બાકીના ગેસ સિલિન્ડરો જે બચ્યા છે તે કાપોદ્રા પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર ઘટનાની વધુ તપાસ હવે કાપોદ્રા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, પરંતુ બ્લાસ્ટની આ ઘટનામાં ફાયર વિભાગના એક જવાન પણ ઇજાગ્રસ્ત થયો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।